ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને થઈ દોડાદોડી, મેન્ડેટ મોડું આવતા દોડાદોડી થઈ. ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને થઈ દોડાદોડ, મેન્ડેટ મોડું આવતા દોડાદોડ થઈ. 7 તારીખે મેન્ડેટ હતું, પરંતુ તે સમયે મોડું થતાં અપાયું ન હતું તેવી ચર્ચા. આખરે આજે હેમાંગ જોશીને મેન્ડેટ રજૂ કરતા ફોર્મ પૂર્ણ થયું. વડોદરાના કલેક્ટર બિજલ શાહનું નિવેદન મોડું થવાને કોઈ કારણ જ નથી. આજે બપોરે 3 વાગ્યા સુધી મેન્ડેટ સ્વીકારવામાં આવશે. આજે તેઓએ મેન્ડેટ સમયસર રજૂ કરી દીધું છે અને હેમાંગ જોશીએ અન્ય 2 ફોર્મ પણ સબમિટ કર્યા છે. આજે અંતિમ દિવસે હેમાંગ જોશીએ મેન્ડેટ રજૂ કરતા ફોર્મ સ્વીકારાયું. જોશી ઉમેદવાર છે, મેન્ડેટ લઈને આગળ દોડાદોડ થઈ હતી ને કદાચ ભાજપના કાર્યકરોના મનમાં એવું રહી ગયું છે કે ફોર્મ રદ થઈ રહ્યું છે. સમગ્ર મામલો શું? ફોર્મ રદ થવાનો કે એ તો સ્ક્રુટિની વખતે જે નિર્ણય થાય, પણ જે નિયમ છે ચૂંટણીનો એ પ્રમાણે મેન્ડેટ ફોર્મ ભરવાના, ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એનો જે છેલ્લો સમય હોય, ડેડલાઇન કે ટાઈમલાઇન 3 વાગ્યાનો બપોરનો, ત્યાં સુધીમાં રજૂ થાય તો એ સ્વીકારવાના હોય, અને ત્યાં સુધી રજૂ થાય તો એ કારણસર ફોર્મ રદ થવાનો પ્રશ્ન ના રહે. નહીં, બીજા 2 ફોર્મ લઈને આવ્યા હતા. આજે પહેલા દિવસે 2 ફોર્મ લઈને આવ્યા હતા ને આજે બીજા 2 ફોર્મ લઈને આવ્યા હતા. 16 તારીખે બી મેન્ડેટ લાવ્યા હતા એવું છે? 16 તારીખે આવે ત્યારે મેન્ડેટ લાવ્યા હતા, રજૂ કર્યું હતું? નહીં, ફોર્મ ભરવાની ત્યારે નહોતું આવતું નથી અને ગત રોજ બી આવ્યા હતા. એવી કોઈ ઘટના નથી. બરાબર. જે ચોક્કસ જે દિવસે વિધિવત રીતે ઉમેદવાર તરીકે અમે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મના સેટ અમે રજૂ કર્યા હતા. આજે અતિરિક્ત બીજા સેટ અમે રજૂ કરેલા છે, જે આપણે દર ચૂંટણી સમયે કરતા આવતા હોય છે. તો એ જ એક રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે બીજા પણ 2 સેટ રજૂ કર્યા અને સબસ્ટિટ્યૂટ જે મારી સાથે ઉમેદવાર છે એમનું પણ એક સેટ રજૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે બી આવ્યા હતા, સમય મર્યાદા પૂરી થઈ ગઈ. એ બાબત મને આજે પ્રચાર માધ્યમોથી જાણવા મળી છે, પણ આ બાબતમાં કોઈ હકીકત જણાતી નથી. ગઈકાલે પણ અમે આવ્યા હતા, કારણ કે કંઈ ને કોઈ પ્રકારે ચર્ચા વિચારણા કરવાની હોય તો અમારી લીગલ ટીમ અમને કહે તો અમારે આવવું પડતું હોય છે. એટલે એ તો એક રૂટીન પ્રક્રિયાનો ભાગ હતો. આજે બીજા પણ 2 અતિરિક્ત ફોર્મનો સેટ જમા કરાવ્યો છે. Subscribe now and press the bell icon. Never miss an update.